મિત્રો આ વિડીયોમાં આપણે જોયું તેમ કે જે કંઈ પ્રવક્તા છે એમણે આવીને સૌથી પહેલા તો એ ટાઇટલ બોલ્યા અને ટાઇટલ બોલ્યા પછી એમણે રજૂઆત શરૂ કરી. હવે ટાઇટલ તમે બોલો છો કે સર્વોપરીની સર્વોપરિતા અને પછી જ્યારે રજૂઆત આવી કરો છો ત્યારે ઘણા લોકો એ ભ્રમમાં રહેતા હોય છે કે તમે જ પ્રવચન કરો છો કે શું. તો આ વસ્તુનું ધ્યાન રાખવું કે ટાઇટલ આપણે બોલવાનું નથી, આપણે તો છેલ્લે એને લિંક આપવાની છે. બીજું આપણે જોયું કે સુર, એકદમ ઊંચા સુરની અંદર સર્વોપરી શ્રીજી મહારાજ છે, એ જબરજસ્ત વાત છે, સનાતન સત્ય છે, પણ એના માટે સુર ઊંચો કરવાની જરૂર નથી. દ્રઢતા અવાજની અંદર ઊંચો સુર કર્યા વગર પણ લાવી શકાય છે. ત્રીજો મુદ્દો આપણે જે જોયો કે બે હાથથી બેફામ હાવભાવ, ઘણી વખત એના દ્વારા કદાચ માઇકને પણ વાગી જાય અથવા તમને પણ વાગી જાય અને વધારે પડતું ખરાબ લાગતું હોય છે. તો એ પણ આપણે ધ્યાન રાખવું કે આટલો બધો હાવભાવ એ જરૂરી નથી. ઊંચો સુર અને વધારે પડતા હાવભાવને લીધે પ્રશ્ન એ થતો હોય કે ઘણી વખત શ્રોતાઓને એવું લાગતું હોય કે આ જે પ્રવક્તા છે એમને ખખડાઈ રહ્યા છે કે શું. તો એ પણ આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે એમને સમજાવી રહ્યા છીએ, આપણે એને ખખડાવી રહ્યા નથી. વધારે પડતી ફ્રેન્ડલી ભાષા પણ ઘણીવાર યોગ્ય નથી. જેમ કે અંતમાં તમે જોયું હશે કે એમણે કહ્યું કે એની વાત કરશે ડુંગર કાકા અને પછી એમણે કહ્યું કે આવો ડુંગર કાકા, બધાને મજા કરાવી દો, આમ કરાવી દો. આવું પણ પ્રવક્તાએ બોલવાની જરૂર નથી. ડુંગર કાકા પોતાની રીતે સારામાં સારી મજા એ કરાવશે જ, એમાં આપણે કંઈ એ રજૂઆત કરવાની જરૂર નથી. એક વસ્તુ આપણે જોઈ જે જનરલી આપણી જોડે એવું બનતું નથી કે જ્યારે આપણે સ્ટેજ ઉપરથી કોઈ રજૂઆત કરતા હોઈએ પ્રવક્તા તરીકે ત્યારે આપણો મોબાઈલ વાગે કે આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ, એવું બનતું નથી. પણ અહીંયા આપણે જોયું એમ આપણે બને ત્યાં સુધી મોબાઈલ વાઇબ્રેટ ઉપર રાખવો અને ક્યારેય પણ એની રિંગ ન વાગે એનું ધ્યાન રાખવું. આપણને ખબર જ છે કે આપણે ક્યારેય મોબાઈલનો ઉપયોગ તો કરવાના જ નથી, પણ રિંગ દ્વારા પણ ડિસ્ટર્બન્સ ઊભું ન થાય એ જોવું એ આપણી ફરજ છે. તો આટલી વસ્તુ આમાં આપણે સુધારવાની છે.